પુલ દુર્ઘટના યાદ આવે છે અને આ પુલ દુર્ઘટનામાં એક બે નહીં પરંતુ 100થી વધુ લોકો મોતને ભેટ્યા, પરંતુ ત્યાર પછી હજુ પણ વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં છે। આ દ્રશ્યો જુઓ, મોરબીના રવાપર રોડ પર આવેલા વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા લોકોના માથે કઈ રીતે મોતનું જોખમ છે। 6 મહિના પહેલા પાલિકાએ બાંધકામ બંધ કરાવ્યું, ત્યારથી આ બાંધકામનો ખાડો એમને એમ પડી રહ્યો છે। આ ખાડો પૂરવા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જો ચોમાસા પહેલા આ ખાડો નહીં પુરાય તો આજુબાજુના વિસ્તારના અપાર્ટમેન્ટની જમીન ધસી પડે તેવી પરિસ્થિતિ સર્જાશે। મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। આ બાંધકામ કરનાર બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ રહીશોએ આરોપ લગાવ્યો છે। બિલ્ડરે વ્રજવાટિકા સોસાયટીમાં નકશામાં ચેડા કરીને ગેરકાયદે રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું કામ શરૂ કર્યું હતું, ત્યારે આ બાંધકામની પરવાનગી કયા અધિકારીએ આપી તેની પણ તપાસ થવી જરૂરી છે। સ્થાનિકોએ એક જ માંગ કરી છે કે આ બાંધકામનો ખાડો પૂરવામાં આવે। નગરપાલિકા અને સીએમ સુધી એની ખૂબ જ રજૂઆત કરવામાં આવેલી છે, છતાં પણ આજ સુધી આ વહીવટતંત્રએ કોઈ જ ધ્યાન આપવામાં આવેલ નથી। આ ખાડો છે એ પૂરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે। આ ખાડો જો જોખમથી ભરેલો હોય, નાના નાના બાળકો રમતા હોય અને જો કોઈ બાળક અંદર પડી જશે તો એવો ભયંકર અકસ્માત થશે કે પછી રોવા જેવો વારો આવશે અને વહીવટતંત્ર શું આની રાહ જોવે છે? અમારી એક માંગ છે સોસાયટી વતી કે આવા જોખમ ભરેલા ખાડાને તાત્કાલિક બુરવામાં આવે। જો આ ખાડો બુરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચોમાસું માથે તોળાઈ રહેલું હોય, જો પાણીથી ભરાઈ જશે ને કોઈ બાળક અંદર પડી ગયું તો જેની લાશ ગોતવામાં જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી આવી પરિસ્થિતિને મુસીબતથી મુકાઈ જશું। હા સાહેબ, અમારે શું કરવું? આ નાના છોકરા છે, આ ખાડાનું કોઈ કઈ કરતા નથી અને આ છોકરી એક 6 મહિનાની, એક છોકરી 2.5 વર્ષની। હવે એ છોકરી તો કઈ સાહેબ સમજતી નથી કાંઈ, હવે વાર બહાર વહી જાય છે અને 105 વર્ષના માજી છે અને આટલા મચ્છર થાય છે, આટલી ગંદકી છે તો એ હમું કરવા કોઈ આવતું નથી। તો આનો કઈ નિર્ણય લેવાનો કે નહીં લેવાનો, આમને જ રાખવાનું આ રીતે। વડોદરામાં નેન્સી 22